દાહોદમાં આજે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જંગી વિજય સંકલ્પ સભાને સંબોધી કોંગ્રેસ ઉપર કર્યા આકરા પ્રહાર। કહ્યું, વિકાસ તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે। जी का स्वागत स्वागत है भाई, स्वागत है नड्डा जी का स्वागत। मानी महिला दोनों जोश की बोलते स्वागत है भाई, स्वागत है। भारत माता की, भारत माता की, भारत माता की जय जय श्री राम, जय जय श्री राम। अपना नड्डाजी अपना सौ तमारू अभिवादन કરી રહ્યા છે। કેસરી ખેસ લડાવી આપણે સૌનું અભિવાદન કરીએ। કેસરીયો ખેસ, કેસરીયો ખેસ હાથમાં લઈ લો। નડ્ડાજી આપણે અભિવાદન કરી રહ્યા છે, તમે પણ ખેસથી સ્વાગત કરો એનું। કેસરીયો ખેસ લડાવી તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગતના કાર્યક્રમને વધાવીએ। બોલો ભારત માતા કે વંદે वंदे वंदे। भारत देश हमारा है और આપણે આપણી વચ્ચે નારો લગાવે છે, અલગતાવાદ પેદા કરવાનું કામ કરે છે। આ ભજનના માધ્યમથી અલગતાવાદ પેદા કરવાનું કામ કરે છે અને જાગરણ આપવાનું કામ તમારે મિત્રો કરવાનું છે। 7 સભામાં મિત્રો થયા છે। આ પાણી આપવાનું કામ આપણી ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે। કોંગ્રેસના સમયે ડેમો બનાયા, આદિવાસી વિસ્તારમાં ડેમો બનાયા, ઉમરગામથી स्वागत કરી રહ્યા છે। માન્ય ધારાસભ્યશ્રીઓ પણ ઉપસ્થિત, ઝડપથી આપણે માન્ય નડ્ડાજીનું સ્વાગત કરીશું। ધારાસભ્યશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રી જાઓ। હવે હું આપણા સ્વાગત પ્રવચન માટે જિલ્લાના એસએસયુ અધ્યક્ષ મારી વિનંતી છે, દાહોદ લોકસભા માટે 10 વર્ષની અંદર 40,000 કરોડ રૂપિયા દાહોદની ધરતી પર આપનારા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના લોકપ્રિય પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને વોટ આપવાની અપીલ કરવા માટે ઉભો થયો। મારા ભાઈઓ બહેનો, આપણી પાસે માત્ર 91 કલાકનો સમય બચ્યો છે। 91 કલાકની અંદર ઘર ઘર જન જન સુધી જઈને જીત નક્કી છે। તાળી પાડો, કેટલીક નક્કી જીત નક્કી। 5 લાખ મતોથી દાહોદથી દિલ્હી સુધી મોકલવા માટે અમારા ધારાસભ્યો, અમારા મંચ પરના મહાનુભાવો, નગરી અમીન સાહેબ, ઝડપિયા સાહેબ, આ જૂઠાના ફેલાવાળી કોંગ્રેસ, અપ્રચાર કરવાવાળી કોંગ્રેસ, ગુમરાહ કરવા વાળી કોંગ્રેસ, વાયદાનો વેપાર કરનારી કોંગ્રેસ, વિકાસનો વિરોધ કરવા વાળી કોંગ્રેસ, એનો જડબાતોડ જવાબ 7મી તારીખે જોરદાર પાડી પાડો ભૂતકા કોંગ્રેસના કાઢવાના છે। અમારા નડ્ડા સાહેબ તમારી પાસે તાલુકાના સભ્યો, તાલુકા પંચાયત લડેલા स्वच्छता घर, इज्जत घर, ये ट्राइबल इलाके में बनाए गए हैं। यानी प्रधानमंत्री मोदी जी ने महिला सशक्तिकरण के साथ साथ आदिवासी सशक्तिकरण भी किया। आदिवासी इलाके में स्वच्छता अभियान के साथ जोड़ा गया। तो जहां सिर्फ जसवंत भाई भाभोर जी का नहीं है, यह चुनाव एक बहुत बड़े मकसद को लेकर के है और वह मकसद है कि हम भारतीय जनता पार्टी आदरणीय श्री नरेंद्र मोदी जी के नेतृत्व में आगे चलकर विकसित भारत के संकल्प को पूरा करने का संकल्प है। इसी तरीके से
हमारे जनजाति भाइयों के लिए आर्थिक दृष्टि से बजट को भी मोदी जी ने 3 गुना बढ़ा दिया है, 3 गुना बढ़ा दिया है। आज मुझे खुशी है आपको बताते हुए कि एकलव्य मॉडल रेजिडेंशियल स्कूल, इसमें जो पैसा खर्च हो रहा है 1 गुना नहीं, 2 गुना नहीं, 3 गुना नहीं, 10 गुना नहीं, 21 गुना बढ़ा दिया है, 21 गुना, ताकि हमारे ट्राइबल भाई, हमारे आदिवासी भाई के बच्चे शान से पढ़ सके, रेजिडेंशियल स्कूल में पढ़ सके, इज्जत के साथ खड़े हो सके और मुख्य धारा में भारत को आगे ले जाने में कोई कसर न छोड़े। इसके लिए जब तक जानोगे नहीं तब तक पूर्णमासी का मजा नहीं आएगा, जब तक अंधेरा समझोगे नहीं तब तक उजाले का महत्व समझ में नहीं आएगा। मैंने अभी तक तो आपको उजाला ही उजाला दिखाया कि किस तरीके से देश विकास कर रहा है मोदी जी के नेतृत्व में, लेकिन ये बात जान लो कि जो हमारे विरोध में खड़े हैं उनको आपसे कोई लेना देना नहीं है। वो सेवा के लिए नहीं आए हैं, वो मेवा खाने के लिए आए हैं, वो आपकी सेवा के लिए नहीं आए हैं, वो अपने परिवार को बढ़ाने के लिए आए हैं। बहुत ही महत्वपूर्ण है। मैं बार बार बोलता हूं और यहां भी मैं बोलना चाहता हूं, लगभग 40 साल से ज्यादा मैं राजनीति में हूं, 35 साल से ज्यादा मैं एमएलए, विधायक, सांसद रहा, लेकिन मैं यह कहना चाहता हूं कि ये हम सबका सौभाग्य है। हम सबका ये सौभाग्य इसलिए है कि पिछले 10 वर्षों में भारत की राजनीति की परिभाषा, भारत की राजनीति की संस्कृति, भारत की राजनीति की चाल ढाल, भारत की राजनीति का कार्य करने का तौर तरीका, ये सारी भारत की આજે અમારા લોક લાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબની લોકસભામાં રાષ્ટ્રીય કક્ષાના અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ આવેલા છે દાહોદ મુકામે, અને તમે જોઈ શકો છો પાછળ કેટલી જનમેદની ભેગી થઈ છે પ્રચાર માટે ને એમના સપોર્ટ માટે। અને અમે આ વખતે મોદી સાહેબને 400 પાર પૂરી ગેરંટી સાથે જીતાડીશું અને જસવંતસિંહ ભાભોરને લાવીશું। જય હિન્દ, જય વંદે માતરમ, ભારત માતા की जय। સૌને મારા નમસ્કાર। આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ, એ દિશામાં આપણી સરકાર કામગીરી કરી છે। અને છેલ્લા 10 વર્ષમાં જે યુવા, મહિલા, ગરીબ અને કિસાન માટે જે કામો કર્યા છે, અને સાથે સાથે આપણા શિક્ષણમાં આપણા યુવાનો માટે જે આત્મનિર્ભર યુવાનો બને એના માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી પણ દાખલ કરી। અને મને કહેતા આનંદ એ થાય છે કે આપણા દાહોદ જિલ્લો છે એમાં પણ 9 જેટલા આપણા યુવાનો આજે ઇનોવેશન કરી રહ્યા છે। એમને પણ રાજ્ય સરકારે બજેટ આપ્યું છે। એટલે આજનો જે યુવાન છે એ રોજગારી મેળવવા માટે અભ્યાસ કરતો નથી, પણ રોજગારી આપવા માટે એ પોતાનું ઇનોવેશન, પોતાનું સંશોધન રજૂ કરે છે। અને સાથે સાથે અમારા જસવંતસિંહ ભાભોર સાહેબ જે છેલ્લા 10 વર્ષથી 40,000 કરોડ જેટલી માતબર રકમ અમારા દાહોદ લોકસભામાં વિકાસના રૂપમાં એ ઉતારી છે। અને જે જનરલી વિકાસ છે, પાણી અમારા માટે જે દુઃખદ પ્રશ્ન પાણીનો હતો, કરણાથી પાણી દાહોદ અને આપણું સંતરામપુર, કરણા, જાલોદ થઈને દાહોદ સુધી પહોંચ્યું, અને નર્મદાનું પાણી પણ પાટા ડુંગરી સુધી લાયા છે। અને આવનારા સમયમાં સિંચાઈનું પાણી દરેકને મળે એના માટેનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો અભિગમ છે। અને આવનારા સમયમાં દુકાળ ભૂતકાળ બને એ દિશામાં અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આજે ડબલ એન્જિન સરકાર કામગીરી કરી રહી છે। અને એમાં અમારા દાહોદની જનતાએ, દાહોદના લોકસભાના તમામ મતદારોએ આજે નક્કી કર્યું છે કે 7મી તારીખની બધા ઇંતજાર રાહ જોઈને બેઠા છે કે 7મી તારીખ આવે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સન્માનીય જસવંતસિંહ ભાભોર સાહેબને જંગી લીડથી જીતાડવાનો સંકલ્પ કરીને જનતા જે કે છે, અમારા જેપી નડ્ડા સાહેબ આજે અમને બધાને માર્ગદર્શન આપવા માટે આવ્યા હતા। એમનો પણ અમે આભાર માનીએ છીએ। એમને પણ અમારી જનતાને, એમને બધાને માર્ગદર્શન આપ્યું છે। સૌને નમસ્કાર, ધન્યવાદ।